ગુજરાત ફર્સ્ટના સૌથી મોટા કોન્ક્લેવને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ। પધાર્યા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી। અલગ અલગ સેક્ટરના અગ્રણીઓએ પણ જણાવ્યા પોતાના મંતવ્ય। ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાત એટલે આપણું ગ્રોથ ઓફ ગુજરાત। હોય કૃષિ ક્ષેત્ર, શૈક્ષણિક કે પછી આરોગ્ય ક્ષેત્રની વાત હોય, ઉદ્યોગ જગતની વાત હોય કે પછી સહકારી ક્ષેત્રમાં અગ્રિમતાની વાત, ગુજરાતે મેટ્રો સ્પીડે શરૂ કરેલો વિકાસ બુલેટ ગતિએ હવે આગળ વધી રહ્યું છે। એટલે જ તો આપણું ગુજરાત દેશની ગતિને વેગ આપતું રાજ્ય બન્યું છે, જેની સુકાન આમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંભાળી રહ્યા છે। જો કે તેમના જ માર્ગદર્શન હેઠળ મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ ક્ષેત્રે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ અમે આયોજિત કોન્ક્લેવમાં કર્યો। આ સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડેંડોર પાસેથી શિક્ષણ જગતને લગતી માહિતી મેળવી હતી। સૌથી પહેલા વાત આરોગ્ય ક્ષેત્રની કરીએ તો ઋષિકેશભાઈ પટેલે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત કેટલું અડીખમ છે તે બાબતે ખુલ્લા મને વાત કરી। સાથે ગેસ્ટ પેનલમાં આમંત્રિત મહેમાન ડોક્ટર નિલેશ રામાણી અને નિર્મલ પટેલે પોતાના મંતવ્યો જણાવ્યા હતા। બહુજન સુખાય અને હિતાયના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે અને એટલે જ આરોગ્ય ક્ષેત્રની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે, તેના મોઢાના વખાણ પણ થઈ રહ્યા છે। આ જ મુદ્દે આપણે હેલ્ધી નેશનના હેલ્ધી ડિસ્કશન માટે આપણી સાથે હવે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પણ જોડાઈ ગયા છે। ક્યાંય હવે કોઈ એવું ક્ષેત્ર બાકી નથી, એમાં દરિયાની કિનારાની પટ્ટીઓ હોય, જંગલો હોય, પહાડો હોય કે કચ્છનો રણ વિસ્તાર હોય, દરેક જગ્યાએ 2025ના સેન્સેક્સે જેટલા પીએસસી જોઈએ, સીએસસી જોઈએ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જોઈએ, અને જ્યાં બ્લેક સ્પોટ છે, અમુક આપણા રસ્તાઓ ખૂબ સારા થયા અને જે રસ્તાઓ સારા થયા એના કારણે એક્સિડન્ટના પ્રમાણો વધ્યા ને જ્યાં આગળ બ્લેક સ્પોટ લાગ્યા ત્યાં ટ્રોમા સેન્ટર બનાવવાનું કામ પણ આપણે ચાલુ કર્યું। એટલે એકંદરે 10 લાખ પહેલા આપણા ત્યાં મા અને મા કાર્ડની શરૂઆત થઈ, એટલે સ્વાભાવિક દેશને પણ એનો લાભ મળ્યો છે આયુષ્યમાન કાર્ડ તરીકે। 5 લાખ રૂપિયા પહેલા આપણે 2 આપતા હતા, વધારીને જ્યારે દેશે નક્કી કર્યું કે 5 લાખ, આપણે 5 લાખ આપતા થયા અને અત્યારે 10 લાખ સુધીની સારવાર લગભગ 2200 ઉપરની પ્રોસિજરોમાં 10 લાખ રૂપિયાની સગવડ આપણે લોકોને આપીએ છીએ કે એક પણ રૂપિયો ખર્ચવો ના પડે અને સીધી એમની સારવાર થઈ જાય, એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી। તો એસડીજી ગોલ્ડના પણ જે ઇન્ડેક્સ, જે માપદંડો છે, માપદંડોમાં 11 માપદંડોમાં આપણે સર્વપ્રથમ છીએ। ડોક્ટર નિલેશ, આપ તો આયુર્વેદ સાથે જોડાયેલો છો અને આયુર્વેદ આપણું મૂળ રહ્યું છે। આપણે ત્યાંથી જ જે ઋષિમુનિઓ છે, પહેલા જડીબુટીઓ હતી અને હવે એનું અપડેટેડ એટલે કે એક્સટેન્ડેડ વર્ઝન આવી ગયું છે, કાયરોપ્રેક્ટિક। આ ટર્મ સાથે તમે જોડાયેલા છો। આજે ઘણા ખરા એવા પણ લોકો અહીંયા છે જેને આ ટર્મની નથી ખબર, તો પહેલા આ ટર્મ વિશે સમજાવશો? કાયરોપ્રેક્ટર એક નવો શબ્દ છે। પહેલા તો હું મારા વડીલો અને ભગવાનનો આભાર માનીશ કે આવા એક મેડિકલ ફિલ્ડ સાથે, એક સર્વિસ સાથે, એક સેવા સાથે હું જોડાયેલો છું અને લોકોના દુઃખ દર્દ હું દૂર કરી અને એમનું સારું એવું તંદુરસ્ત જીવન, આપણે આરોગ્યમાં પણ વાત છે સર્વેત્ર સુખીન સંતુ, એવું આરોગ્યપ્રદ જીવન, પહેલું સુખ તે જાતે નર્યા, એવું જીવન બનાવવાનો ભગવાને મને મોકો આપ્યો છે। એટલે કાયરોપ્રેક્ટર કે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ આ એક એવો શબ્દ છે કે વિધાઉટ મેડિસિન, વિધાઉટ સર્જરી કે વિધાઉટ ઇન્જેક્શન, કોઈ પણ જાતની દવા વગર માત્ર ને માત્ર સમાયોજન એટલે કે મેનિપ્યુલેશન, હાથની કરામતથી જ એ દવા, એ રોગને દૂર કરવાનો। અમારી જે ટ્રીટમેન્ટ છે, અમારી જે સારવાર છે, મોટાભાગે સ્પાઇનલ નર્વને રિલેટેડ છે, સ્પાઇનલ કોર્ડને આધારિત છે। આપણો જે ગુજરાતીમાં કહીએ તો કરોડરજ્જુ અને કરોડ સ્તંભ એની સાથે એ જોડાયેલો છે। કોઈની ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, મણકામાં કોઈ પ્રોબ્લેમ થયો હોય, તો એવી જે તકલીફ છે કે જેમાં આપણું બોડીનું એલાઇનમેન્ટ જતું રહ્યું હોય, તો એ એલાઇનમેન્ટને સરખું કરી અને એમનો દુખાવો, એમનું દર્દ, એમનું પેઇન એ દૂર કરવાનું અમારું કામ મેન છે। ડોક્ટર નિર્મલ, આપને પૂછવા માંગીશ, પહેલા ઓબેસિટીની જરૂર નહોતી, મતલબ અત્યારે વડાપ્રધાન મેદસ્વીતા મુક્ત ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે,
પહેલાના સમયમાં જરૂર નહોતી, અત્યારે જરૂર છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. આપ ઓબેસિટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, શા માટે આપે આ ઇન્ડસ્ટ્રી ચૂઝ કરી છે, પહેલા તે જણાવશો. સૌથી પહેલા તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમણે મેદસ્વીતા મુક્ત ગુજરાત આ પ્રોગ્રામ લોન્ચ કર્યો, તે બદલ જ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગીશ, કેમ કે એમણે આ વિષય ઉપર પ્રકાશ પાડ્યો. આજ સુધી કેવું હતું, આજથી 30 વર્ષ પહેલા તો એવું હતું કે જાડા લોકો શોધવા પડતા હતા, પણ અત્યારે વાત કરીએ તો પાતળા લોકો શોધવા પડે છે, કેમ કે આ 30-40 વર્ષમાં થોડું લાઈફસ્ટાઈલ આપણી એ બદલાઈ છે. બીમારીઓ પણ વધી રહી છે અને ઘણા બધા સરકાર પ્રયાસ કરી રહી છે. ઘણી બધી એવી યોજનાઓ, જેમ કે વાત કરીએ કે બીમારી થઈ ગયા પછી પણ, જેમ કે મંત્રીશ્રીએ કીધું કે જે છેલ્લા વ્યક્તિઓને પણ મફતમાં સારવાર મળી રહી છે, પ્લસ એમને બીમારીઓ ના થાય તો એના માટે યોગા હોય કે પછી મેદસ્વીતા મુક્ત ગુજરાત હોય, આવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ આજની આધુનિક લાઈફસ્ટાઈલના કારણે લોકોમાં બીમારી વધી રહી છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કેન્સર છે. તો આ કેવું છે, હવે આનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો કહેવાય ને કે કંઈક એવા સ્ટેપ આપણે લેવા પડશે. અને મને એવું પર્સનલી ફીલ થાય છે કે આ બધાનું એક મૂળ છે એ એવું છે કે કંઈક ને કંઈક ઓબેસિટીના કારણે બીમારીઓ વધી રહી છે. તો બધાએ ભેગા થઈને આ જે અભિયાન છે ભારત સરકાર, ગુજરાત સરકારનું, મેદસ્વીતા મુક્ત ગુજરાત, તો એને બધાએ સહકાર આપવો જોઈએ. હવે વાત ઉદ્યોગ જગતની કરીએ. ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતભાઈ રાજપૂતે ગુજરાતની વિકાસ યાત્રાનો સંપૂર્ણ ચિતાર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યો હતો. તો ગેસ પેનલમાં પથારેલ સાણંદ જીઆઈડીસીના પ્રમુખ અજીતભાઈ શાહ સહિત ઉદ્યોગ સાહસિક રાજભાઈ શાહે પોતાના મંતવ્ય પ્રસ્તુત કર્યા હતા. સર, અમે વાત કરી રહ્યા હતા કે ઉદ્યોગ ક્ષેત્ર કે જેમાં ગુજરાતની વાત કરી રહ્યા છે, અને ઉદ્યોગ એ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ગુજરાતે જે પ્રગતિ કરી છે, ગ્રોથ ઓફ ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાતે જે પ્રગતિ કરી છે તે ભારતની પ્રગતિમાં પણ ખૂબ જ મોટો ફાળો ગુજરાતે આપ્યો છે. ગુજરાત સરકાર એ ભૂતકાળમાં 2003માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે સમગ્ર ગુજરાતનો જે વિકાસ હતો, તમે બધા કદાચ ફિગર ભૂતકાળમાં જોયા હશે કે આપણી માથાદીઠ આવક એ માત્ર 18,000 રૂપિયા હતી. આપણને જીડીપીમાં આપણે 6.4 હતા. આજે એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણે બહુ પાછળ હતા. જે માથાદીઠ આવક 18,000 હતી એ 2,73,000 થઈ. એવા અનેક માધ્યમથી, માપદંડથી આપણે હાજર રહ્યા છીએ. આપણી સાથે અજીતભાઈ શાહ પણ જોડાયા છે, સાણંદ જીઆઈડીસી પ્રમુખ. આપને પૂછવા માંગીશ અજીતભાઈ કે જે રીતે સાણંદ જીઆઈડીસી અત્યારે હોટસ્પોટ બન્યું છે ઉદ્યોગોની અંદર, તો તેની પાછળ આપ શું કારણ માનો છો એને? આપણે જે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ શું હોય છે? એક ડ્રાસ્ટિક ચેન્જ આવતો હોય છે કોઈ પણ વસ્તુમાં. સાણંદ જીઆઈડીસીની જો વાત કરીએ તો ઉદ્યોગનો જે વિકાસ હતો, જે માનનીય મંત્રીશ્રી જે હમણાં કહ્યો કે છેલ્લા 25 વર્ષમાં ઘણો બધો વિકાસ ઘણી બધી રીતે થયો છે. ગુજરાત પહેલેથી એન્ટરપ્રિનર સ્ટેટ રહ્યું છે, એ એની રીતે એનો વિકાસ કરતો હતો. પરંતુ છેલ્લા 25 વર્ષથી જે રીતનો વિકાસ થઈ રહ્યો છે એનું કારણ શું છે? એના કારણમાં જો જઈએ ને તો એ અમારું સાણંદમાં એક ઉદાહરણ મળશે તમને કે ઉદ્યોગ કરવા માટે તૈયાર હોય છે, એના માટે એન્ટરપ્રિનરશીપ એની પાસે તૈયાર છે, પરંતુ એને એક દિશા આપવાની હોય છે. એ દિશા સૌથી પહેલા માનનીય મુખ્યમંત્રી ત્યારના આપણા નરેન્દ્રભાઈ મોદીએ સાણંદમાં નેનો પ્રોજેક્ટ લાવીને ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ કરી. એની પાછળ અત્યારે જે સાણંદ, કદાચ હું માનું છું એકમાત્ર એવું ક્લસ્ટર છે કે જેમાં અત્યારે 54 MNC કાર્યરત છે અને નવી બધી આવી રહી છે. તો એ બધા પ્રયાસો માનનીય ગુજરાત સરકાર, અને આપણી પાસે અત્યારે મંત્રીશ્રી બેઠા છે, તો ગુજરાત સરકારનું બહુ મોટું યોગદાન છે કે જેના લીધે ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિ તરફ
આપણા ઉદ્યોગને એક દિશા આપી છે. રાજભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા છે. રાજભાઈ, અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ, આ વસ્તુ તમે પણ એ ફીલ કરી હશે કે એક સ્ટાર્ટઅપની એક લહેર શરૂ થઈ છે ગુજરાતની અંદર. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મારું આ જે નાનું બિઝનેસ છે કદાચ એ સ્ટાર્ટઅપ બની શકે, અને એ સ્ટાર્ટઅપ લહેર જે અત્યારે શરૂ થઈ છે એમાં ગુજરાત સરકાર કઈ રીતે મદદ કરી રહી છે, કઈ કઈ એવી યોજનાઓ છે? તો મારું નામ રાજ, જેમ તમે કીધું, અને અમે ઘણા બધા સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા. આજે મેં મારા લાઈફ ટાઈમમાં 5 અલગ અલગ સ્ટાર્ટઅપ્સ કર્યા, અને ઘણી વખત એવું કહેવાતું હોય કે 1000માંથી એક સ્ટાર્ટઅપ સક્સેસફુલ થતું હોય છે. તો એમાંથી હું કહું છું કે 5 સ્ટાર્ટઅપ સક્સેસફુલ થયા એની પાછળ એનું એન્વાયરમેન્ટ, તમને જેવું એન્વાયરમેન્ટ મળે તેવું તમે એમાં આગળ વધી શકો. તો આજે બહુ ગર્વથી કહું છું કે સાહેબે જેમ કીધું કે સેમિકન્ડક્ટર્સમાં ગુજરાતમાં બહુ સારું કામ હવે અત્યારે થઈ રહ્યું છે. તો અમારું એક એવું સ્ટાર્ટઅપ અમે ડેવલપ કર્યું કે આજે નાનામાં નાના સેમિકન્ડક્ટર્સ અમે એવા હિયરિંગ એડ્સ ઇન્ડિયામાં બનાવવામાં ચાલુ કર્યા કે જે માર્કેટમાં બહુ જ મોંઘા આવતા હતા, અને ભારત 5,500 કરોડના ઇમ્પોર્ટ કરે છે દર વર્ષે. તો ટાર્ગેટ લક્ષ્ય એવું છે કે 4 વર્ષમાં $2 બિલિયન એક્સપોર્ટ લાવી શકીએ. તો આના પાછળ સરકારની પોલિસીસ પ્લસ સ્ટાર્ટઅપના અંદર જ્યારે આઈડિયા ફેઝથી લઈને કમર્શિયલ ફેઝ, સ્ટાર્ટઅપ એક શબ્દ બહુ નાનો છે પણ એ જર્ની જોવા જઈએ ને તો 7 થી 8 વર્ષનો માણસનો પસીનો હોય છે, અને એની પાછળ ઘણા બધા અલગ અલગ સહયોગ અને સપોર્ટ આવતા હોય છે. તો સૌ પહેલા હું એમને કહું કે જ્યારે અમે આ આઈડિયા ઉપર વિચાર શરૂ કર્યો ત્યારે અમને ઇન્ક્યુબેશન સેન્ટર મળ્યા સારામાં સારા, જે 2014-15 પછી ગુજરાતના અંદર અસંખ્ય ઇન્ક્યુબેશન સેન્ટર્સ ચાલુ થયા. એમાંથી GUSEC છે, iHub છે. તો અમે iHub સાથે જોડાયા, અને ઇન્ક્યુબેશન સેન્ટરમાં અમને આઈડિયાને ટેસ્ટ કરવા માટે એના માટે એક નાનું બેકગ્રાઉન્ડ મળ્યું. અમને મેન્ટર્સ મળ્યા, કારણ કે જ્યારે કોલેજમાંથી અમે જ્યારે બહાર આવતા હોઈએ અને આજે 35 વર્ષની ઉંમર છે, 23 વર્ષના ઉંમરે જ્યારે બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હોય, અને ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રનર, કે આપણી પાસે બાપ દાદાના પૈસા નહોતા, પરંતુ આ સરકારની જે પોલિસી જે હતી એનાથી અમને ઘણો સપોર્ટ મળ્યો. કહેવાય છે કે સહકારી વિભાગ એ દેશનું કરોડરજ્જુ છે, અને એટલા માટે જ ગ્રોથ ઓફ ગુજરાતના આ કોન્ક્લેવમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પણ રાજ્યમાં સહકારી વિભાગની ચાલતી કામગીરી અંગે ખુલ્લા મને વાત કરી. સાથે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત સહકારી કાયદાના જાણકાર રાજીવ પાડિયા સહિત રાજ્ય કૃષિ બેંકના ચેરમેન ડોલર કોટેચાએ પણ કૃષિ બેંકથી લઈ સહકારી વિભાગની અગ્રિમતાને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાસન સંભાળે છે દેશની, અને પછી આપણે જોયું હતું કે બીજી ટર્મમાં એક અલગથી મંત્રાલય પણ બનાવવામાં આવ્યું, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ તેમની જવાબદારી સોંપવામાં આવી છે. અને ગુજરાતમાં પણ સહકાર ક્ષેત્રે તમે જોયું છે કેવી વિકાસ યાત્રા આપણને સહકાર ક્ષેત્રમાં જોવા મળી છે. અને હવે ન માત્ર ડેરી કે ફાર્મિંગ, ઈ માર્કેટિંગની સાથે સાથે અલગ અલગ જે આધુનિક ટેકનોલોજી છે તેની સાથે પણ સહકાર ક્ષેત્રને જોડવામાં આવી રહ્યું છે. તેવામાં ગ્રોથ ઓફ ગુજરાતમાં સહકાર ક્ષેત્રનો કેવો ફાળો છે એ વિશે પણ વાતચીત કરવી જરૂરી છે. આપણી સાથે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા જોડાયા છે. કેન્દ્રમાં અલાયદું સહકારી ડિપાર્ટમેન્ટ ખુલ્લું મૂક્યું, અને એની જવાબદારી દેશના યશસ્વી ગૃહપ્રધાન અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહને આપી. આ જ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની કટિબદ્ધતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું જે વિચાર છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચાર શૈલી છે કે છેવાડાના માનવીઓ સુધી પહોંચવું, એટલે અંત્યોદયની વિચારધારા, એ સહકારતા ડિપાર્ટમેન્ટ અલાયદો ખોલ્યા બાદ દેશની અંદર સહકારતાની ચળવળને મજબૂત કરવા માટેનું આ એક ઉત્તમ પગલું છે. સહકારી ક્ષેત્ર એ ગ્રામીણ અર્થતંત્ર હોય કે પછી કૃષિ અર્થતંત્ર, એને વેગ આપવા માટે કેવા પ્રયત્ન કર્યો છે, અને ખાસ જે કોઓપરેટિવ બેંક છે એ કેવી રીતે ખેડૂતોને મદદ કરે છે, મદદરૂપ થાય છે? તો ખેડૂત ગ્રામ્ય લેવલે પેક્સ મંડળીઓ છે, એ આપને ખ્યાલ હશે, અને સાથે સાથે જિલ્લા સહકારી બેંક અને સ્ટેટ લેવલે રાજ્ય સહકારી બેંક છે. અને કૃષિમાં જે ધિરાણ, કૃષિની જે રિક્વાયરમેન્ટ છે તેનું ધિરાણ મંડળી મારફતે આપવામાં આવે છે. અને જે અત્યારે આપણે જોઈએ તો 3 લાખ સુધીનું જે કૃષિ ધિરાણ મળે છે, પાક ધિરાણ, એ લગભગ ખેડૂતોને 0% ઇન્ટરેસ્ટથી મળે છે. એના માટે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ખૂબ આભાર માનવો જોઈએ. ઘણા બધા હજુ પણ જે નવા તાલુકા બન્યા છે અથવા તો એવા અંતરિયાળ વિસ્તાર છે ત્યાં બેન્કિંગ સેવા હજી સુધી પહોંચી નથી શકી, તો એ બેન્કિંગ સેવા વધારે સુદૃઢ થાય, વધારે ખેડૂતો સાથે કનેક્ટ થાય, એ માટે શું થવું જોઈએ? તમને
હવે તો તમને કહું કે બેંક મિત્રની સિસ્ટમ બી બધે ડેવલપ થઈ ગઈ છે. અંતરિયાળ વિસ્તારમાં ટેપ બેન્કિંગ બી હવે તો તમે જાણો છો કે આ પ્રાઇવેટ સેક્ટર બેંકો ટેબ્લેટથી લઈને ત્યાં પહોંચી જાય છે અને ખાતા ખોલે છે. હવે એ જ પદ્ધતિ અમારી હવે સહકારી બેંકોએ પણ સ્વીકારી લીધી છે. એટલે અંતરિયાળ વિસ્તારમાં પણ બિલકુલ ફિનાન્શિયલ ઇન્ક્લુઝનના ભાગરૂપે એ પદ્ધતિ અમે પણ અપનાવી છે ગુજરાત બેંકોમાં, અને એ પ્રમાણે હવે કોઈ પણ એવું નહીં બને કે કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં પણ સહકારી બેંક અને સહકારી મંડળી નહીં પહોંચી હોય. થોડા દિવસોમાં એ પણ તમે એટલો મોટો વિકાસ જોઈ શકશો. આપણી પેનલમાં આપણી સાથે ડોલરભાઈ કોટેચા પણ જોડાઈ ગયા છે. સાહેબ, આપનું સ્વાગત છે. ખેતી બેંક કે જેની જોડે અત્યારે કદાચ સૌથી વધારે સભાપદો છે, ખેડૂતો માટે ખાસ આ બેંક સાહેબ કેવી રીતે કામ કરી રહી છે, કેવા આપના પ્રયત્નો છે જેનાથી ખેડૂતોને લાભ મળી રહ્યો છે? અત્યારે સંપૂર્ણપણે દેશના સહકાર વિભાગ અને રાજ્યના સહકાર વિભાગના માર્ગદર્શન નીચે ગુજરાતના છેવાડાના ખેડૂત બેન્કિંગથી વંચિત ના રહે અને બેંક સીધો એમને ડાયરેક્ટ ફાયદો આપી શકે, એની જરૂરિયાત લોન રૂપી બધી પૂરી કરી શકે, એટલા માટે ગુજરાતની અંદર ખેતી બેંક એવી બેંક છે જે ખેડૂતને સીધું ધિરાણ કરે છે. અને અમારા એવા પ્રયત્ન છે કે વધુમાં વધુ ખેડૂતોને અમે ધિરાણ કરી શકીએ અને ઘર બેઠા ધિરાણ કરી શકીએ એવા અમે પ્રયત્નો હાથ ધર્યા છે. ખેતી બેંકની અંદર અમારી રિકવરી માત્ર 40% આસપાસ હતી. એવા સંજોગો પરિસ્થિતિની અંદર અમે ડીપલી અભ્યાસ કરતા જાણવા મળ્યું કે જૂના થયેલા જે ધિરાણો છે એ ધિરાણો 18 ને 20% ધિરાણો હતા અને એની ઉપર પેનલ્ટી ઇન્ટરેસ્ટ લાગી ગયું હતું. હવે સ્વાભાવિક છે ખેડૂતને આ મોટી રકમ પઠાણી વ્યાજવાળી એમ કહી શકાય ભરવા માટે એ સક્ષમ ના હોય. એવા સંજોગોની અંદર મેં માનની આપણા સહકાર મંત્રી શ્રીને વિનંતી કરી અને વન ટાઈમ સેટલમેન્ટ યોજના એના દ્વારા મંજૂર કરાવી અને માત્ર 12% સાદા વ્યાજના દરે અમે જૂનું વ્યાજ માફ કરી નવો વ્યાજ ઉધાર્યું, જેને કારણે આજે અમારી રિકવરીનું પ્રમાણ એવરેજ 97% છે. એ ગુજરાત સરકારના આભારી છે, સહકાર મંત્રીશ્રીના આભારી છે. તો આ તરફ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને કેશ પેનલે પર્યાવરણની જાળવણી સંદર્ભે કઈ દિશામાં પોતાના વિચાર જણાવ્યા એ પણ સાંભળીએ. વર્ષોથી આપણે આ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરીએ છીએ અને અત્યારે જે ગંભીર આબોહવા પરિવર્તન આવી રહ્યા છે એની સામે ઘણા બધા પડકાર પણ છે, એની સામે સરકાર પ્રયત્નશીલ પણ છે. તો સરકાર તરફથી, આપના તરફથી પર્યાવરણને સાચવવા માટે, પ્રોટેક્શન માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? પર્યાવરણને બચાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે એક પેડ માં કે નામ ની શરૂઆત કરી હતી. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એ માનું ઋણ ક્યારે પણ ચૂકવી શકતો નથી, પરંતુ એક પેડ માં કે નામ જે પર્યાવરણના સંરક્ષણ સાથે એ માનું ઋણ ચૂકવે એના માટે 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું. અને મને કેટલા આનંદ થાય છે કે લગભગ દેશની 141 કરોડ જેટલા વૃક્ષો આપણે વાવ્યા છે અને ગુજરાત એમાં 17.5 કરોડ વૃક્ષો વાવીને ગુજરાત અગ્રેસર દેશની અંદર બીજા ક્રમે રહ્યું છે. હવે જ્યારે ટેકનોલોજીનો જમાનો છે, આધુનિક વિજ્ઞાન સાથે આપણે કૃષિને કેવી રીતે સાંકળી શકીએ એ વિશે પણ ચર્ચા કરવી જરૂરી છે. મહાનુભાવ આપણી સાથે જોડાઈ ગયા. હા, ખેતી વિશેની વાત કરીએ તો સમગ્ર દેશમાં એને ખાસ કરીને સૂકો પ્રદેશ એટલે જ્યારે કચ્છની વાત કરી અને કચ્છમાં છેલ્લા ઘણા વર્ષ જે તે વખતે એમ કહેવાતું કચ્છ છે રણ પ્રદેશ છે, પણ હકીકતમાં કચ્છમાં આવો ને જ્યારથી આપણા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે પણ એમણે કચ્છમાં ઘણી બધી ક્રાંતિ જગાવી અને અત્યારે અમે સમગ્ર કચ્છમાં જે ખેડૂતો છે ત્યાં જઈ અનેક પ્રકારની એવી શિબિર કરવામાં આવતી હોય છે. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટેની ઘણી બધી પ્રેરણા આપવામાં આવે છે. અત્યારની જે કચ્છનો જે પ્રદેશ છે, આપણો ગુજરાત પ્રદેશ કે સૌરાષ્ટ્ર પ્રદેશ છે, એમાં ખેતી માટે થઈ અને ઘણા બધા એવા સરકાર દ્વારા, સંસ્થાઓ દ્વારા, આવી અનેક પ્રકારની સંસ્થાઓ દ્વારા પ્રેરણા થઈ રહી છે અને ખેતીમાં એક અલગ જાતની ક્રાંતિની શરૂઆત મને લાગે છે તેમ કચ્છમાંથી થઈ રહી છે.
ગજેરા સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે જે આપણે ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ છીએ ને એનું મેઇન જે પ્રોફેશન છે ફાર્મિંગ છે. ગ્રામીણ વિસ્તારમાં જે ફાર્મિંગના અલગ અલગ જે ઇનપુટ છે અને એ ગ્રામ્ય સ્તરે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય એ માટે કયા કયા આપણે પ્રયત્નો કરવા જોઈએ અને કયા પ્રયત્નો થઈ રહ્યા છે આજની તારીખમાં? હેલો જી. ગ્રામીણ ક્ષેત્રમાં ઇફકો તરફથી હું વાત કરું તો આપ બધા જાણો છો કે છેલ્લા 40-50 વર્ષથી આપણે જે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ મારફત જે રાસાયણિક ખાતરોનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી અને આપણા ખેત ઉત્પાદનો વધાર્યા. આપણે હરિત ક્રાંતિમાં બિયારણોની સાથે રાસાયણિક ખાતરોના સંયોગથી આપણા દેશને આપણે અન્ન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યા. પરંતુ સાથે સાથે આપણે એક રાસાયણિક ક્ષેત્રે આપણે ખૂબ જ પરાવલંબી બન્યા કે આપણે આ વર્ષના છેલ્લા કેન્દ્ર સરકારના બજેટનો જો આપણે અભ્યાસ કરીએ તો આપને માલુમ થશે કે લગભગ 1,67,000 કરોડ રૂપિયા જેટલા વિદેશી હુંડિયામણ ખર્ચી અને આપણે રાસાયણિક ખાતરો વિદેશથી આયાત કરવા પડશે. આ એક ખૂબ જ મોટો ગંભીર ચિંતાનો વિષય આપણા દેશ માટે હતો. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી, એમના દિશા સૂચનથી ઇફકોએ આ દિશામાં આગળ વધીને ઇફકોના વ્યવસ્થાપક કમિટીના ચેરમેન શ્રી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી કે જેઓ પણ એક સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ કહેવાય છે, એ અમારા ઇફકોના ચેરમેન શ્રી છે. અમારા આદરણીય શ્રી ડોક્ટર યુએસ અવસ્થી સાહેબ કે જે ઇફકોના એમડી તરીકે છેલ્લા 30-35 વર્ષોથી સેવા આપી રહ્યા છે. આ બધા અને ઇફકોના વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયત્નોથી ઇફકોએ વિશ્વનું પ્રથમ નેનો ફર્ટિલાઇઝર રાસાયણિક ઉર્વરકના સામે વાપરી શકાય એવું એક રાસાયણિક ખાતર કે જેમાં ખૂબ જ ઓછા પ્રમાણની અંદર કેમિકલ્સ આવેલું હોય છે એ સંશોધન કરીને આપણા દેશના ખેડૂતો સમક્ષ મૂક્યું. બિલકુલ. જમીન બનવાલ તો કિસાન ધનવાન, આ ટેગલાઇન નર્મદા બાયોકેમ તરફથી આપવામાં આવતી હોય છે ને, તો किस तरह के प्रयत्न आपकी कंपनी की तरफ से हो रहे हैं किसान के लिए और फार्मिंग के लिए? धन्यवाद. फूड सिक्योरिटी एंड न्यूट्रिशनल सिक्योरिटी मतलब पोषण सुरक्षा भी जरूरी है. और जब नर्मदा बायोकेम लिमिटेड का हम अगर सफर देखें तो 30 साल करीब 3 डिकेड से हम इसमें लगे हुए हैं. और जो मुख्य उद्देश्य है जो आपने बताया कि हेल्दी सॉइल मेक्स द फार्मर वेल्दी, अगर जमीन बलवान है तो किसान धनवान है. तो सारा जो प्रयास है इसी दिशा में है कि जमीन को बलवान कैसे बनाया जाए. रासायनिक खाद का प्रयोग जिसके दुष्परिणाम हम सभी जानते हैं और देख रहे हैं, तो उसको कैसे हम किस तरह से उसको न्यूट्रलाइज करें. तो हमारे पास जो विकल्प है देश में वो ऑर्गेनिक और बायो का है. और उसी दिशा में जो भी खाद का हम प्रयोग करते हैं रासायनिक खाद का, तो थोड़ी मात्रा में ही वो फसल ले पाती है. बाकी या तो जमीन में रहता है तो जमीन के अंदर वो समस्या पैदा करता है, और जमीन से अगर नीचे जाता है पानी में, भूजल में या वातावरण में जाता है तो वहां भी समस्या पैदा करता है. तो जो जमीन में रह जाता है खाद या जमीन से बाहर ना जाए, वातावरण में, जल में या वायु में ना जाए, तो उसके लिए बायो और ऑर्गेनिक ही एक ऐसा विकल्प है. કહેવાય છે કે વિકાસનો માર્ગ શિક્ષણના પાયા થકી પસાર થાય છે. ત્યારે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા સંદર્ભે આયોજિત કોન્ક્લેવમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિત ગેસ્ટ પેનલે કઈ દિશામાં પોતાના વિચાર રજૂ કર્યા તે પણ સાંભળ્યું. શિક્ષણ આપણું કેજી થી પીજી સુધી નવી એનઈપીના અનુસંધાનમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને સવિશેષ આપણા પ્રાઇમરીમાં આપણે લર્નિંગ કોર્નરથી વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે જે એનઈપીના સૂચવ્યા પ્રમાણે સ્કિલ બેઝ એજ્યુકેશન એના માટે સિલેબસ તૈયાર કરીને એનો ઇમ્પ્લિમેન્ટ આપણે કરી. સૌ પ્રથમ આપણે બાલવાટિકાથી શરૂઆત કરી છે. 1 થી
5 વર્ષના જે બાળકો છે બાલવાટિકામાં જાય છે અને 6 વર્ષની ઉંમરના બાળકોને પહેલા ધોરણમાં આપણે એડમિશન આપવાનું ચાલુ કર્યું અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. વિશેષમાં સ્કૂલ ઓફ એક્સલના માધ્યમથી આપણી 16,000 જેટલી પ્રાથમિક શાળાઓને આપણે સ્ટ્રેન્થન કરીને જ્યાં કોમ્પ્યુટર લેબ, ઇન્ટરેક્ટિવ પેનલ, સ્માર્ટ ક્લાસ એ બધું આપણે આપી ચૂક્યા છે અને એનો ઉપયોગ આજે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં કરી રહ્યા છે. જે ગ્રાન્ટીન એડ અથવા જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં જે વ્યવસ્થા છે એનાથી વિશેષ વ્યવસ્થા આપણી સરકારી શાળાઓમાં અમે કરી રહ્યા છે. અહીં શાંતાબેન હરિભાઈ ગજેરાના કેમ્પસ ડિરેક્ટર વિદ્યાસભા અમરેલીથી અમારી સાથે ઉપસ્થિત છે વસંતભાઈ પેથાણી. વસંતભાઈ, જે યુનિવર્સિટી તમારી જે સ્કૂલ છે એ બીજી બધી સ્કૂલ કરતા કેવી રીતે અલગ પડે છે અને ખાસ કરીને વિશેષ શું છે એ જાણવું છે. સૌને મારા નમસ્કાર. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલીમાં 100 એકરનું વિશાળ કેમ્પસ છે. આ કેમ્પસમાં અત્યારના વાલીઓને જે નીડ છે કે મારું બાળક સર્વાંગી વિકાસ થવો જોઈએ, મારા બાળકને દરેક ક્ષેત્રમાં આગળ હોવું જોઈએ, તો આપણે અભ્યાસ નહીં પણ સાથે સાથે રમતગમત, સાંસ્કૃતિક, સાહિત્યિક અને જે અત્યારે સમય છે અત્યાધુનિક ટેકનોલોજીનો, તો આ સર્વાંગી શિક્ષણને ધ્યાનમાં રાખીને આપણા કેમ્પસમાં એવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલી છે કે જેથી કરીને જે પણ કોઈ પણ બાળક આવે, એમ સેવાડાનું ગામનું હોય તો પણ એ આગળ વધે. ફક્ત અભ્યાસમાં નહીં પણ કોઈ એની સ્કિલ હોય. અત્યારે સરકારશ્રીના માધ્યમથી જે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ચાલે છે, ત્યાર પછી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ છે, તો બંને યોજનાઓ આપણા કેમ્પસમાં કાર્યરત છે અને એ અમારા માટે ગર્વની વાત છે કે અમરેલીમાં 1550થી વધારે વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત અભ્યાસ કરે છે અને ટોટલ આપણા કેમ્પસમાં 4500 થી વધુ વિદ્યાર્થીઓ રેસિડેન્શિયલ છે અને ટોટલ 9000 વિદ્યાર્થીઓ આ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતનું વિકાસ તો તમે જોયું જ હશે, પણ એજ્યુકેશન સેક્ટરની વિશેષ વાત કરીએ તો એક સમય હતો કે જ્યારે ગુજરાતના સ્ટુડન્ટ્સ ભણવા માટે બહાર જતા હતા, જવું પડતું હતું, અને હવે એક સમય છે જ્યારે વિદેશી સ્ટુડન્ટ્સ ગુજરાતમાં ભણવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી અલગ તરી આવે છે. સૌથી પહેલા તો નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના આ જે પ્રયોગને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને ગ્રોથ ઓફ ગુજરાતની અંદર જ્યારે આપણે ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો આપે જેમ કીધું એ પ્રમાણે ખૂબ બદલાયું છે. એજ્યુકેશન હેઝ ચેન્જડ અ લોટ ઇન લાસ્ટ 20 years. જ્યારે અમારી જનરેશન ભણતી હતી ત્યારે એ લોકોની પાસે માત્ર 3 કે 4 વિકલ્પો જ હતા. એટલે વિદ્યાર્થીઓ માત્ર આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ આટલું માત્ર સિલેક્ટ કરી શકતા અને પછી નોકરીમાં જઈને એ લોકોને વધુને વધુ આગળ ભણવાની જરૂર પડતી હતી. આ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયાનો ગેપ આપણે સમજી શક્યા છીએ પાછલા 10 વર્ષની અંદર, અને સરકાર પણ ખૂબ કોન્ફિડન્ટ અને સરકારનો પણ ખૂબ સરસ સહકાર હોવાને કારણે એ જે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા ગેપ જે આઈડેન્ટિફાઈ કર્યો છે એના આધાર પર આપણે ગુજરાત યુનિવર્સિટી ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણમાં બહુ જ નવા કોર્સિસ લાવ્યા છીએ. પછી એ સાયબર સિક્યોરિટી હોય, નેટવર્ક સિક્યોરિટી હોય, ફોરેન્સિક સાયન્સ હોય, એનિમેશન, VFX હોય. તમને જાણીને આશ્ચર્ય અને આનંદ પણ થશે કે હોલિવૂડની ઘણી બધી ફિલ્મોની અંદર જે એનિમેશન, VFXની ફ્રેમો પર કામ થઈ રહ્યું છે એ ભારતમાં થઈ રહ્યું છે અને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતના ઘણા બધા એનિમેશનના વિદ્યાર્થીઓ જે છે એ લોકો કરી રહ્યા છે. એટલે જે માર્ગદર્શન ની ઉણપ હતી અથવા તો એજ્યુકેશનની ઉણપ હતી અથવા તો સ્કિલ ટ્રેનિંગની ઉણપ હતી આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા, એ હવે ગુજરાત યુનિવર્સિટીમાં, ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટીઓ એ અહીંયા જ પૂરી પાડે છે. કૃતેનજી, મધ્ય ગુજરાત એ સાયન્સ અને ટેકનોલોજીનું હબ છે અને સાયન્સ અને ટેકનોલોજીની વાત જ્યારે આવે, AI લર્નિંગ પણ અત્યારે ટ્રેન્ડિંગ છે અને બાળકોમાં અત્યારે એટલું જરૂરી પણ બની ગયું છે AI લર્નિંગ. ત્યારે ચારુસત યુનિવર્સિટી અત્યારે કઈ દિશામાં આગળ વિચારી રહી છે, શું રોલ? અમારે ત્યાં સ્પેશિયલાઇઝ ચારુતર સ્પેશિયલ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે, એટલે અમારે ત્યાં AI ની લેબ્સ એવી ડેવલપ કરવામાં આવી છે જેને સેન્ટર ઓફ એક્સેલન્સ પોતે આપવામાં આવ્યું છે ગવર્મેન્ટ તરફથી. પ્લસ રિસન્ટલી અમને સેન્ટર ઓફ એક્સેલન્સ ગવર્મેન્ટ ગુજરાત સરકારે આપવામાં આવ્યું છે સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે. તો એ ક્ષેત્રે અમે લોકો એટલા બધા નવા સ્ટેપ્સ લઈ રહ્યા છે, એટલી બધી સારી છોકરાઓને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આજે એ છોકરો ભણવા સાથે એને 7મા સેમમાં એની પાસે નોકરી અવેલેબલ હોય છે અને એવી સારી કંપનીમાં. કેમ? કારણ કે એને પ્રેક્ટિકલ એક્સપોઝર અમે વધારે આપીએ છીએ. ભણતર અમારું છે નહીં, કારણ કે અમારું આખું સિલેબસ NEP ના ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એ સિલેબસ એવી રીતે એટલું સારું ડેવલપ કરેલું છે કે છોકરો બહાર પડે ને તો હી ઇઝ
standing out of the box. ગુજરાતનું મેટ્રો શહેર એ રાજ્યનું આર્થિક દ્રષ્ટિએ પાટનગર કહેવાય છે. ત્યારે આ પાટનગર કેટલું પાવરફુલ છે તે સંદર્ભે વિસ્તૃતથી વાત કરી અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય સાથે. એ અમદાવાદ જે દરેક અમદાવાદીઓના હૃદયમાં ધડકતું એ દિલ છે, એ અમદાવાદ જે દરેક માટે લાગણી છે, એ અમદાવાદ જે દરેક વ્યક્તિ ગર્વથી કહે છે કે આ તો મારું અમદાવાદ છે અને આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આ આપણું અમદાવાદ છે. આ અમદાવાદના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને આજે વાત કરવી છે. ગુજરાત ફર્સ્ટના ગ્રોથ ગુજરાત કોન્ક્લેવમાં અત્યારે મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત છે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર જયેશ ઉપાધ્યાય. જયેશભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. સર, સૌથી પહેલા અમદાવાદ એક 2 દાયકા પહેલા અમદાવાદ કેવું હતું, અત્યારે અમદાવાદ કેવું છે? અમદાવાદનો રોડ મેપ શું છે? તો વર્ષ 2011 ની વાત કરું તો અમદાવાદનું પોપ્યુલેશન 55 લાખ જેવું હતું. એ ઇન્ક્રીઝ થઈ અને અત્યારે આજની વાત કરું તો 90 લાખ સુધી પહોંચી ગયું છે. મીન્સ કે 15 યર્સમાં 35 લાખ જેટલો ગ્રોથ છે એ પોપ્યુલેશનની અંદર થઈ ગયો છે. મીન્સ એવરી યર દેર ઇઝ અ ઇન્ક્રીઝ ઓફ 2 લાખ પીપલ ઇન ધ સિટી. એટલે 2 લાખ લોકો ઉમેરાય છે દરેક વર્ષે. કે જેટલું ઇન્ક્રીઝ પોપ્યુલેશન થશે એની સામે આપણે લોકોને સારું શુદ્ધ પીવાનું પાણી આપીશું, જે આપણું સરકારશ્રીનો ધ્યેય છે નલ સે જલ. તો એ પ્રકારે આપણે તમામ લોકોને સારી રીતે પાણી આપીશું. ડ્રેનેજની વાત કરું તો આપણી પાસે 3500 કિલોમીટર જેટલું ડ્રેનેજનું નેટવર્ક છે અને આપણા એસટીબીસ છે એ પણ ખૂબ સારી રીતે કામ થઈ રહ્યા છે. નવી ટેકનોલોજી હવે એની વાત કરીએ તો અત્યારે આપણે એઆઈ અને એમએલ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અને બિગ ડેટાબેઝનું એનાલિસિસ એ પ્રકારના પણ આપણે હવે આપણા સ્માર્ટ સિટીની અંદર એનું પ્રાવધાન કરેલું છે. એટલે હું માનું છું કે આપણને આગામી દિવસોમાં આપણે કદાચ 1 કરોડ ક્રોસ કરીશું તો પણ આપણને કોઈ વાંધો નહીં આવે. આમ ગુજરાતની વિકાસ ગાથા થંભી નહીં અને રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તે માટે અડેખમ છે આપણી ડબલ એન્જિનની સરકાર. જય જય ગરવી ગુજરાત.